કેટલા વિશે શું થાય છે અને આ આમને આમ નહીં થઈ જતું. આટલું સરસ મજાનું કરિયાવર, આટલું સરસ મજાનું મેનેજમેન્ટ એમને એમ નથી થતું. તેના માટે કંઈક જવું પડે છે, કંઈક માંગવું પડે છે, કોકની પાસે હાથ પણ ફેલાવવા પડે છે. અને પોતાના માટે નહીં, બીજાના માટે જ્યારે હાથ ફેલાવે ને માણસ, ત્યારે એને વધુ તકલીફ પડતી હોય છે. પણ માણસ એમ વિચારતો હોય છે કે અલ્લાહે મને એટલું આપેલું છે, હું મારા માટે નથી માંગતો, હું બીજા માટે માંગી અને જે દુઃખી છે એને સુખ આપવા માટે હાથ ફેલાવું છું. ત્યારે રબ તબારક વ તઆલા એની ગેપથી ઇમદાદ કરે છે અને પરિણામ એ આવે છે કે કોઈ એક સમાજનું નહીં પણ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના 60 જેટલા દુલ્હા અને દુલ્હનને ખુશી ખુશી એ વ્યક્તિ અને એની ટીમ અને એના સાથીઓ એક બાપની જેમ વિદાય આપે છે. આનું કારણ એક છે કે મુસલમાનોની અંદર ઇજ્તમાઈ નિકાહ સમૂહ શાદી વધુમાં વધુ થાય, જેથી આ સમાજમાં પછાતપણું દૂર થાય અને ખાસ કરી અને જે નાણાં કુરિવાજોની અંદર વેડફાય છે તેનું સદુપયોગ થાય અને એ નાણાં આવનાર સમયમાં એમના બાળકો પાછળ અને સારા કામોની પાછળ ખર્ચાય તો સમાજની અંદર બદલાવ આવે. હકીકતમાં મુસ્લિમ સમાજને શીખવાની જરૂર છે. આજે આહિર સમાજ, પાટીદાર સમાજ એ પોતાના ઘર આંગણે લગ્ન કરતા બંધ થયા છે અને ગ્રુપ મેરેજ એટલે કે સમૂહ લગ્નની અંદર આગળ વધી રહ્યા છે. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે જે તવંગર સમાજ છે, જે માલદાર સમાજ છે, એ આ સિસ્ટમને સ્વીકારે છે, જ્યારે જે પછાત સમાજ છે, જે આર્થિક રીતે નબળો છે, તે આજે પણ એ શરમ મહેસૂસ કરે છે કે સમૂહ લગ્નમાં બેસાય. માંગણો કરવાનો, જમીનો વેચવાની, ભીખ માંગવાની, વ્યાજે રૂપિયા લેવાના, પણ રૂપિયાવાળાની દેખાદેખી કરવાની અને પાયમાલ થવાનું. અને પરિણામ એ આવે કે પછી 5 ઘરમાં ને 25 ઘરમાં એ પોતે માંગતો થઈ જાય. કારણ આ કુરિવાજોને કારણે. રૂપિયાવાળો માણસ છે એને કંઈ તકલીફ નથી, પણ એમને પણ સમજવું જોઈએ કે તમારી એક દિવસની દેખાદેખીના કારણે આ લોકોના કાયમી રિવાજ બની જતા હોય છે. આ વાતને તમારે સમજવાની જરૂર છે. અલ્લાહે તમને માલ આપેલું છે, તેનું સદુપયોગ કરો. તમારા આસપાસ ઘણી એવી બેન દીકરીઓ છે કે જેની ઉંમર 25, 30 અને 35 વર્ષની થઈ છે, છતાં પણ કુરિવાજોના કારણે અને સમાજમાં દેખાદેખીના કારણે એ પોતાના ઘરે નથી પહોંચી શકતી. અને આને જવાબદાર તમે છો, કારણ કે તમે દેખાદેખી એટલી કરો છો કે સામાન્ય વ્યક્તિને એમ થઈ જાય છે કે હું પણ આના જેમ કરું, અને કરવા જાય છે ત્યારે એક કર્જાના બોજમાં ડૂબે છે. સાથીઓ, આપ સૌને વિનંતી કરું છું કે આ પૈસાનો સદુપયોગ કરો. આવનાર સમયમાં તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યો, કારણ કે વક્તની અવાજ એજ્યુકેશન છે. મોજૂદા દોર એવો છે કે તમારે સીધા હાથમાં કુરાન રાખવું પડશે અને ઉલટા હાથમાં કમ્પ્યુટર રાખવું પડશે. અને આ બે વ્યક્તિ જ્યારે મજબૂતીથી બે વસ્તુ પકડશો ત્યારે તમે દુનિયા અને આખિરતમાં કામયાબ થશો, તેમાં કોઈ બેમત નથી. અલ્લાહ કુરાનની અંદર ઇરશાદ ફરમાવે છે કે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી, અલ્લાહનું નામ લઈને પઢો. મુસલમાનોની સૌથી વધુ જો જરૂરિયાત હોય તો એજ્યુકેશન છે. તમે ઇલ્મ હાસિલ કરો, આ દુનિયા તમારી મુઠ્ઠીમાં હશે. હું એ માવતરોને સલામ કરું છું અને દિલથી અભિવાદન અને મુબારકબાદી આપું છું કે તેમના દુલ્હા અને તેમની દુલ્હોને સરસ મજાનું ડિસિઝન લીધું કે તેઓ આ સમૂહ લગ્નમાં બેસે અને સમાજની અંદર એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડે કે જો અમે આ સમૂહ લગ્ન સિસ્ટમને સ્વીકારીએ છીએ, આપ પણ સ્વીકારો. અને હું તો એમ કહું છું કે ગુજરાતભરની અંદર અલ્તાફ સિલવર અને હાજી ફારૂક મૌલાના જેવા વ્યક્તિઓ ઊભા થાય અને મુસલમાનોની અંદર આ કુરિવાજો ખતમ કરે અને ગ્રુપ મેરેજ અને સમૂહ લગ્ન સિસ્ટમને વધુ પરવાન આપે કે જેના કારણે આર્થિક રીતે નબળા મુસલમાનોની પરિસ્થિતિ એ સારી થાય અને તેમના બાળકોને એક સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાનું જીવન એ વધુ સારું વિતાવે. બસ અંતે એક સંદેશ આપું. અહીં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં છે, એમને ખાસ એક મારી વિનંતી છે કે આપ જ્યાં ઊભા છો ત્યાં મહેરબાની કરીને